નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોની આપણે આજે શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 8ની અંદર આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે આ સૂક્ષ્મજીવો કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે, માનવ કલ્યાણ અર્થે ક્યાં ક્યાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે. તો સૂક્ષ્મજીવો વિશેની સામાન્ય માહિતી આપણે જોઈએ. બૃહદદર્શી વનસ્પતિઓ અને પ્રાણીઓ. બૃહદદર્શી મતલબ કે મેક્રોસ્કોપિક, બરાબર છે. બે શબ્દો છે, એક તો સૂક્ષ્મદર્શી જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકીએ, એના માટે શબ્દ વપરાશે સૂક્ષ્મદર્શી. જ્યારે બૃહદદર્શી જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જેમ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ. આ ઉપરાંત જે સૂક્ષ્મજીવો છે એ પૃથ્વી પરના જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મજીવો એ જૈવિક તંત્રના મુખ્ય ઘટકો છે. સૂક્ષ્મજીવો એ સર્વવ્યાપી છે, જે જમીન, હવા, પાણી, આપણા શરીરમાં તેમજ અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. મિત્રો, અહીં લખ્યું છે સર્વવ્યાપી, એટલે બધે જ જોવા મળે છે. એ જમીન હોય, હવા હોય, પાણી હોય, આપણું શરીર છે, અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર પણ જોવા મળે છે. સૂક્ષ્મજીવો એવા સ્થાનોએ પણ જોવા મળે છે કે જ્યાં અન્ય જૈવ સ્વરૂપો જોવા મળતા નથી, બરાબર છે. એનું ઉદાહરણ છે ગરમ પાણીના ઝરા, કે જ્યાં તાપમાન 100°C કરતાં પણ વધુ હોય છે, બરાબર. ગરમ પાણીના ઝરાની અંદર કે જ્યાં તાપમાન 100°C કરતાં પણ વધુ હોય છે, ત્યાં પણ આવા સૂક્ષ્મજીવો જોવા મળતા હોય છે. આ ઉપરાંત ભૂમિમાં ખૂબ જ ઊંડે તેમજ અમુક મીટર જાડા બરફના સ્તરો હેઠળ અને અતિ એસિડિક વાતાવરણમાં પણ સૂક્ષ્મજીવો નિવાસ કરતા જોવા મળે છે, જ્યાં અન્ય જૈવ સ્વરૂપો જોવા મળતા નથી, બરાબર છે. તો આવા જ કેટલાક ઇમેજ આપણને અહીં આપી છે, જે MCQમાં મિત્રો પૂછી શકાય એવી છે. તો પહેલી જે ઇમેજ આપણે જોઈએ છીએ એ છે દંડાકાર બેક્ટેરિયાની છે. આ જે છે દંડાકાર બેક્ટેરિયાની ઇમેજ છે. બેસિલસ પણ જેને કહેવાય, બેસિલસ અથવા તો દંડાકાર બેક્ટેરિયાની ઇમેજ છે, બરાબર છે. બીજું તમે જોઈ શકો છો ગોલાણુ અથવા તો ગોલાકાર બેક્ટેરિયાની ઇમેજ આપણને બતાવી છે. જ્યારે ત્રીજી ઇમેજ આપણે જોઈએ છીએ તો આ જે બેક્ટેરિયા છે એ કસાધારી છે, બરાબર. આ બધી એની જે જુદી જુદી કસાઓ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ કસાધારી જે બેક્ટેરિયા છે, દંડાકાર બેક્ટેરિયા અને જે કસા ધરાવે છે માટે આપણે એને કહીશું કસાધારી દંડાકાર બેક્ટેરિયા. વિવર્ધનનો મતલબ થાય છે એની મોટવણી. 50,000 ગણું મોટું આ ચિત્ર આપણને, જેનું મૂળ કદ છે એના કરતાં 50,000 ગણું મોટું કરીને બતાવેલું છે મિત્રો, એમ કહી શકાય, બરાબર છે. તો આ આપણે જોયું 3 ઇમેજો. એના પછી તમે અહીં જોઈ શકો છો બેક્ટેરિયોફેઝ, જેની અંદર આ જે છે તમે શીર્ષનો ભાગ જોઈ શકો છો. ત્યારબાદ છે કોલર, ત્યારબાદ પૂંછડી અને આ જે પ્લેટ છે એ આપણે જોઈ શકીએ છીએ. આ એના જે તંતુઓ છે જે પુચ્છ તંતુઓ તરીકે ઓળખાય છે, બરાબર. અને આ એના અંતિમ તંતુઓ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. તો અહીં પણ MCQમાં પૂછી શકાય ABCD. ધારો કે અહીંથી કોઈ પણ જગ્યાએથી આ નામ કાઢીને XYZ લખી શકે છે અને ત્યાં આપણે એનું નામ લખવાનું હોય છે. તો MCQમાં અહીંથી પૂછી શકાય. આ ઉપરાંત આ જે બી ઇમેજ છે એ છે શ્વસન માર્ગને અસર કરતા, શ્વસનને ચેપગ્રસ્ત કરતા એડેનો વાયરસની, બરાબર છે. આ છે શ્વસનને અસર કરતા
અથવા તો ચેપગ્રસ્ત કરતા એડેનો વાયરસ, બરાબર છે. ઓકે. અને છેલ્લી જે ઇમેજ આપણે જોઈએ છીએ એ છે સંકુચિત દંડાકાર વાયરસ, જે ટોબેકો મોઝેઇક વાયરસ છે, TMV, ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર. આ જે એની મોટાવણી છે 1,00,000 થી 1,50,000 ગણું મોટું કરીને બતાવેલી આ ઇમેજ છે આપણને, જે આ તમે જોઈ શકો છો. આખી જે ઇમેજ છે આ રીતની દંડાકાર છે, બરાબર. તો આ સંકુચિત દંડાકાર વાયરસ છે TMV. ઓકે. બેક્ટેરિયોફેજની આપણે ઉપર ઇમેજ જોઈ. તો આ રીતે જુદી જુદી ઇમેજો આપણને બતાવી છે, જેમાંથી MCQ નીકળી શકે છે. ઓકે. હવે જોઈએ પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મદર્શી વનસ્પતિજન્ય વાયરસ, આ ઉપરાંત વિરોઇડ અને પ્રાયોન કે જે પ્રોટીનમય ચેપકારકો છે. પ્રાયોન એ શું છે? પ્રોટીનમય ચેપકારકો છે, જેના દ્વારા આપણે જે 11 સાયન્સમાં ભણી ગયા CJD નામનો રોગ થાય છે, બરાબર છે. આ ઉપરાંત વિરોઇડ વિશે પણ આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ કે વાયરસ કરતાં કદમાં નાના હોય છે, એને આપણે શું કહીએ છીએ? વિરોઇડ્સ. તેમજ વાયરસ, ફૂગ, બેક્ટેરિયા અને પ્રજીવ, આ બધા જ જે સૂક્ષ્મજીવો છે. અને પ્રાયોન કે જે પ્રોટીનમય ચેપકારકો છે, જેના કારણે CJD નામનો રોગ થાય છે. સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા અને ઘણી ફૂગને પોષણયુક્ત માધ્યમમાં તેમની વસાહતોના નિર્માણ માટે ઉછેરવામાં આવે છે. જ્યારે કે બેક્ટેરિયા છે તો કોઈ એક પાત્ર લઈએ, બરાબર છે. આ પાત્રની અંદર પોષક તત્વોયુક્ત પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જો ઉમેરવામાં આવે, બરાબર છે. અને ત્યારબાદ એની અંદર જો આપણે બેક્ટેરિયાને દાખલ કરીએ છીએ તો પોષક તત્વોના કારણે આ બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે, બરાબર છે. પોષક તત્વોના કારણે બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામશે. તો અહીં એ જ રીતે ફૂગને પણ પોષણયુક્ત માધ્યમમાં તેમની વસાહતોના નિર્માણ માટે ઉછેરવામાં આવે છે, અને આ રીતે એમની વસાહત તૈયાર થશે, બરાબર છે. જે બેક્ટેરિયા છે એ પોતાની એક વસાહત તૈયાર કરશે. ઘણી બધી સંખ્યામાં એ જે છે વૃદ્ધિ પામે છે, વિભાજન પામી અને ઘણી બધી સંખ્યામાં એ ઉમેરાય છે, બરાબર. આખી એની વસાહત તૈયાર થાય છે. એ જ પ્રમાણે ફૂગની પણ પોષણ સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે ત્યારે ફૂગની પણ એ જ રીતે વસાહત તૈયાર થતી હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આખી જે વસાહત છે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એક બેક્ટેરિયાને આપણે નરી આંખે જોઈ શકતા નથી, કે ફૂગના તંતુઓને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ આખી વસાહતને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. વસાહત આપણે નરી આંખે જોઈ શકાય છે, બરાબર છે. સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઘણા રોગો પ્રેરવા માટે જવાબદાર છે. એના વિશે આપણે ચેપ્ટર નંબર 8માં ભણી ગયા છીએ, બરાબર. વાયરસ દ્વારા થતા રોગો, બેક્ટેરિયા દ્વારા થતા રોગો, ફૂગ દ્વારા થતા રોગો, એના વિશે પણ અભ્યાસ કર્યો છે. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ રોગ પ્રેરે છે, બરાબર. તો મનુષ્યમાં તો રોગ પ્રેરે જ છે, આ ઉપરાંત પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં પણ આ બધા સૂક્ષ્મજીવો રોગ પ્રેરે છે. પરંતુ બધા સૂક્ષ્મજીવો હાનિકારક હોતા નથી, બરાબર છે. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. બધા સૂક્ષ્મજીવો હાનિકારક નથી, આ ખાસ ધ્યાન રાખજો. કેટલાક સૂક્ષ્મજીવો એવા પણ છે જે મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે, જેને આપણે આગળના આ ચેપ્ટરની અંદર આગળ અભ્યાસ કરવાનો છે. આધુનિક બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગના વ્યાપક જ્ઞાન દ્વારા આવા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ વિવિધ રીતે માનવ કલ્યાણાર્થે કરવામાં આવે છે. બાયોટેકનોલોજી, આધુનિક બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગના વ્યાપક જ્ઞાન દ્વારા, આના વિશે આપણે 11મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું, બાયોટેકનોલોજીના ચેપ્ટર્સની અંદર. અને કઈ રીતે સૂક્ષ્મજીવોનો ઉપયોગ વિવિધ રીતે માનવ કલ્યાણાર્થે કરવામાં આવે છે એના વિશે વધારે ડિટેલમાં ત્યાં ભણીશું. તો મિત્રો, આ કેટલીક સામાન્ય સૂક્ષ્મ જીવોની માહિતી હતી કે જેની અંદર આપણે દંડાકાર બેક્ટેરિયા, ગોલાણુ બેક્ટેરિયા,
પછી દંડાકાર કશાધારી બેક્ટેરિયા વિશે જોયું, પછી બેક્ટેરિયોફેજ વાયરસ, એડેનોવાયરસ જે શ્વસન માર્ગને ચેપ કરતા વાયરસ છે, MCQમાં પૂછી શકાય આપ અહીંથી પણ, બરાબર છે. આ ઉપરાંત અહીં TMV એ કેવા છે તો સંકુચિત દંડાકાર વાયરસ છે, બરાબર. ઓકે, તો કેટલીક સામાન્ય બેક્ટેરિયાની આપણે માહિતી એટલે કે સૂક્ષ્મજીવોની બધી માહિતી આપણે જોઈ. આ ઉપરાંત પ્રાયોન વિશે પણ જોયું કે જે પ્રોટીનમય ચેપકારકો છે. ઓકે, હા, એના પછી છે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. તો હવે આપણે પહેલો પ્રશ્ન છે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોની શું ઉપયોગિતા છે એના વિશે અભ્યાસ કરીએ. મિત્રો 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો પહેલું જોઈએ કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. તો આપણે સૂક્ષ્મજીવો કે તેમની નિપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ, જેનું સામાન્ય ઉદાહરણ છે દૂધમાંથી દહીંનું ઉત્પાદન, બરાબર. દૂધમાંથી દહીં બનવું એ પણ બેક્ટેરિયાના કારણે જ થાય છે, એટલે કે સૂક્ષ્મજીવોને કારણે જ થાય છે. દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. મિત્રો, દૂધમાંથી દહીં બનાવવું શું કરવું પડે આપણને બધાને લગભગ ખ્યાલ છે કે રાત્રે જે દૂધ છે એની અંદર છાશ અથવા તો દહીંનું એક સામાન્ય 1 ચમચી જેટલું પ્રમાણ આપણે અંદર મૂકીએ છીએ દૂધની અંદર. તો શું થશે તો સવાર સુધીમાં એ દૂધ એ દહીંમાં પરિવર્તિત થઈ જાય છે. તો એવું તો શું થાય છે આખી રાત દરમિયાન કે જેથી દૂધ એ દહીંમાં પરિવર્તિત થાય છે. તો મિત્રો, અહીં જે દહીં છે એની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા LAB જોવા મળે છે, બરાબર. LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. જે લેક્ટોબેસિલસ છે એ લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. અને લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે, બરાબર. દૂધની અંદર વૃદ્ધિ પામે છે અને એ દહીંમાં પરિવર્તિત કરે છે. હવે વૃદ્ધિ દરમિયાન જે LAB છે એ અમ્લો એટલે કે એસિડ સર્જે છે અને એસિડ એ શું કરશે દૂધને જમાવે છે અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. સંપૂર્ણ પાચન નહીં, પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આંશિક પાચન કરે છે. દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય કે આરંભકના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે. નિવેશ દ્રવ્ય અથવા તો એને આપણે શું કહીશું આરંભક. શરૂઆતમાં દહીંની થોડી માત્રા એ દૂધમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે. આ જે દહીંની થોડી માત્રા છે લાખો LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા ધરાવે છે, જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ અને દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, બરાબર છે. જે વિટામિન B12ની માત્રામાં વધારી અને પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે, બરાબર. વિટામિન B12ની માત્રા વધારે છે, દહીંની અંદર વિટામિન B12ની માત્રા વધારે હોય છે, બરાબર. અને પરિણામે દહીં એ પોષક તત્વોની દ્રષ્ટિએ વધુ સારું ગણાય એમ, બરાબર. આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એક લાભદાયી ભૂમિકા ભજવે છે, બરાબર. ઢોસા અને ઇડલી બનાવવા માટે વપરાતું જે ખીરું છે એ પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે. આથવણ એટલે શું તો તમે 11 સાયન્સમાં ભણી ગયા છો, અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસનની ક્રિયા થાય એને શું કહીશું આથવણ, બરાબર. તો બેક્ટેરિયા દ્વારા એ આથવણની ક્રિયાથી જે ખીરું છે એ બને છે અને એમાંથી ઢોસા અને ઇડલી બનાવવામાં આવે છે. આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે. એને આપણે ઇડલી કે ઢોસા બનાવવા હોય તો એને 1 દિવસ પહેલાં પલાળી દેવા પડે, બરાબર છે. અને એ ખીરાની અંદર CO2 ઉત્પન્ન થાય, પરિણામે એ કેવું દેખાય છે ફૂલેલું દેખાય છે, બરાબર. બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ, અહીંયા બેકર્સ યીસ્ટ તરીકે કઈ છે તો સેકેરોમાઇસિસ સેરેવિસી નામની જે યીસ્ટ છે એનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે,
બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ, જેનું નામ શું છે, સેકેરોમાઇસીસ સેરેવિસી, એનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે. બરાબર, એટલે કે અજારક શ્વસનથી મેળવાય છે. જેમ કે દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડી પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે. મિત્રો, આ પણ એમસીક્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડી પીણું શેમાંથી મેળવવામાં આવે છે, તો પામના રસમાં આથવણ લાવી અને બનાવાય છે. આ ઉપરાંત માછલી, સોયાબીન અને વાંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી અને તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવવામાં આવતી હોય છે. બરાબર, માછલી, સોયાબીન અને વાંસને પણ આ રીતે આથવણની ક્રિયામાંથી પસાર કરી અને ખાદ્ય સામગ્રી બનાવાય છે. ચીઝની જુદી જુદી જાત તેના પોત એટલે કે એનું ટેક્સચર, એની સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે, જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. તો ચીઝની જુદી જુદી જે પોત છે, એની સુગંધ છે, એનો સ્વાદ શેના કારણે છે, તો વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. ઉદાહરણ તરીકે સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા તેમાં સર્જાતા CO2ને કારણે જોવા મળે છે. મિત્રો, અહીં દરેકે દરેક વાક્યમાંથી MCQ નીકળી શકે એમ છે. બરાબર, તો અહીં સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા કાણા શેના કારણે હોય છે, તો તેમાં સર્જાતા CO2ને કારણે હોય છે, અને જે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાને કારણે સર્જાય છે. અહીં કયા બેક્ટેરિયા ભાગ લે છે, પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. બરાબર છે. આ ઉપરાંત રોક્વીફોર્ટ ચીઝને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે. રોક્વીફોર્ટ ચીઝને પકાવવા માટે શેનું સંવર્ધન કરવામાં આવે છે, તો ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, અને આના કારણે ચીઝને ચોક્કસ સ્વાદ કે સુવાસ મળે છે. બરાબર છે. તો આ થઈ ગયું ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ. ફરીથી એક વખત ફટાફટ જોઈ લઈએ. તો અહીં આપણે સૂક્ષ્મજીવો કે તેમની નિપજનો ઉપયોગ દરરોજ કરીએ છીએ, જેનું સામાન્ય ઉદાહરણ છે દૂધમાંથી દહીંનું બનવું, દહીંનું ઉત્પાદન, જેના માટે જવાબદાર છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, જેને આપણે LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. લેક્ટિક એસિડ બેક્ટેરિયા દૂધમાં વૃદ્ધિ પામે, તેને દહીંમાં પરિવર્તિત કરે, અને વૃદ્ધિ દરમિયાન LAB શું કરે છે, એસિડ સર્જે છે, અમ્લ સર્જે છે, જે દૂધને જમાવે છે અને પ્રોટીનનું આંશિક પાચન કરે છે. ઓકે, દહીંને થોડી માત્રા જે નિવેશ દ્રવ્ય તરીકે ઓળખાય છે, અથવા તો આરંભકના રૂપમાં એનો તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, તો એ થોડીક માત્રાની અંદર તો લાખોની સંખ્યામાં LAB હોય છે એમ. બરાબર, લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય છે, જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ અને દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, અને આ દહીંમાં વિટામિન B12ની માત્રા વધારે હોય છે, જે પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા માટે LAB એક લાભદાયી ભૂમિકા ભજવે છે. બરાબર, ઢોસા અને ઇડલી બનાવવા માટે જે ખીરું વપરાય છે, એમાં પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે, અને આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે. બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ, જેનું નામ છે સેકેરોમાઇસીસ સેરેવિસી, એનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક પ્રણાલીગત પીણા, જેમાં આપણે યાદ રાખવાનું છે દક્ષિણ ભારતમાં જે પ્રણાલીગત ટોડી નામનું પીણું છે, એ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે. આ ઉપરાંત માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી અને તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવવામાં આવે છે. ચીઝની પણ જુદી જુદી જાત તેના પોત, સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે, જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે. એના બે ઉદાહરણો આપણે યાદ રાખીશું. સ્વિસ ચીઝમાં જોવા મળતા મોટા જે કાણા છે, CO2ને કારણે સર્જાય છે, અને એના માટે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયા જવાબદાર છે. રોક્વીફોર્ટ ચીઝની વાત કરીએ તો એને પકાવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, અને તે ચીજને ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે. તો મિત્રો, 3 માર્ક્સમાં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એમ કરીને પ્રશ્ન પૂછી શકાય. તો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. બરાબર છે? આવજો મિત્રો.